તો ક્યારેક ક્યારેક ધાર્મિક સ્થાનવાળા એટલા બધા લોભને આધીન બની જાય, એટલા બધા લોભને આધીન બની જાય. હું જાણું છું ભક્તો, ધાર્મિક સ્થાનોને ચલાવવા માટે ધનની જરૂર છે, પણ ધન પ્રધાન ન થવું જોઈએ, ધન પ્રધાન ન થવું જોઈએ. ક્યારેક ક્યારેક એટલું બધું પ્રધાન થઈ જાય ભક્તો, એકલી દૃષ્ટિ જ રૂપિયા સામી હોય. યાત્રિકો આવે તો રૂમ જોતે તો રૂપિયા આવો તો તમને રૂમ મળે. તમે પેલા પહોંચ ફડાવો, ત્યાંથી ઓલું મળે, શું મળે ને, બિલો મળે, કૂપન મળે, કૂપન. એ કૂપન લઈને જાઓ, પછી તમને જમવા દે. તો હોટલમાં ન જમ્યા, કૂપન લઈને અહીં જમવા જાવ તો હોટલમાં એમ ફરક શું રહ્યો? કૂપન લઈને તમારે ત્યાં જમવા જાઓ કે વગર કૂપને હોટલમાં તો ફરક શું રહ્યો? હું વારંવાર કહું છું ભક્તો, જિંદગીમાં સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ ભક્તો, રામાનંદી ભક્તો કોઈ પણ હોય, જિંદગીમાં મંદિરને હોટલ નહીં બનવા દેતા, અને મંદિરમાં કદી હોટલ ખોલતા પણ નહીં, મંદિરમાં કદી હોટલ ખોલતા પણ નહીં, મંદિરને હોટલ રૂપ નહીં આપતા. બાપને તો ધાર્મિકતા હિન્દુસ્તાનની ખતમ થઈ જશે. ભક્તો આટલું કીધા પછી પણ લોભ છે ને, લોભ મારી નાખે માણાને. સમજાણું? રૂપિયા આવે ને, એકના બે થાય, બીજા બોલો ડબલ સીધા. 30માં ડીશ તૈયાર થાય 60 મળે એટલે કેમ છૂટે? કહો, હું ગમે એટલું કહું તો કેમ છૂટે? પણ ભક્તો યાદ રાખજો, ધાર્મિક સ્થાનોની મહાનતા ફક્ત અમીરાઈથી નથી, ફક્ત અમીરાઈથી નથી, એના સિદ્ધાંતોથી એની મહાનતા, અને સિદ્ધાંતોથી એની મહાનતા છે. અહોભાવથી મહાનતા છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી મહાનતા છે, શુદ્ધ ઉપાસનાથી મહાનતા છે. ખેર મારે એમાં ઊંડું નથી ઉતરવું, પણ એટલું જરૂર કહું છું, તમે કોઈ મંદિરના કદાચ ટ્રસ્ટી થાવ અને કદાચ માનો કે ન થાવ પણ સાધુ થઈ ગયા, નહીં થાવ તમે કોઈ પણ માનો થઈ ગયા અને મહંત બન્યા, તો પણ મહેરબાની કરી ધનને પ્રધાનતા નહીં આપવા દેતા. એ મારી ખાસ ભલામણ છે.